ઓહ, લાઈટ નો તો ઢગલો થઈ ગયો હે. એક લેમ્પ, 2 3 4 5, 2 અહીંયા, આ એક સામે. અંજાઈ જાય એટલી લાઈટો ભેગી કરી દીધી અમારે. ચાલો જોઈએ આજનું 11/1/2026 ના રોજ લેવાયેલી ડીએમસી ની જુનિયર ક્લર્કનું પેપર સોલ્યુશન. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો, હું કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચાલો, રેડી બધા ટુ લર્ન ટુ સી કેવા પ્રશ્નો પૂછા જઈએ. 4 પ્રશ્નો છે એ ટેન્સીસના છે. કેટલા? 4. અને 4 એન્ટોનિમના પૂછા છે. 3 છે વન વર્ડ, એક કરેક્ટ ઇનકરેક્ટ સેન્ટેન્સ, એક એન્ડ વાળું એટલે વચ્ચે એન્ડ આવે ને એવું, એક સિનોનિમ, એક પ્રિપોઝિશન. હવે જે આપણી એન્જલ ઇંગ્લિશ એપ છે, એન્જલ ઇંગ્લિશ એપ અને 66 બરાબર, એપને ધ્યાનમાં રાખીએ અત્યારે આપણે તો 100% એક પણ ક્વેશ્ચન એવો નથી કે જે આ એપ્લિકેશનની અંદર કવર ન થતો હોય. આપણે ઓલો બેલિકોસ વાળો એક ક્વેશ્ચન જોઈ લો. ત્યાં સુધી ચાલો તમે તૈયાર થઈ જાઓ અને હું થોડો એક પ્રશ્ન છે એનું જરા જોઈ લો. અરે ભાઈ, એ છે. ઓહો, હું વાત છે. હમ હમ કેવી રીતના પૂછો છે જોઈએ આપણે. નુવાલ હિરંટ છે બધાય એક એક પ્રશ્નો છે મિત્રો. 100 આઉટ ઓફ 100 એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાંથી કયો પ્રશ્ન કેવી રીતે ક્યાંથી લીધો છે જોતા જઈએ, સોલ્વ કરતા જઈએ અને સમજતા જઈએ. ચાલો, સૌથી પહેલા હવે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનની 2026માં વિવિધ પ્રકારની ઓફર્સ ચાલુ રહેશે. આ ઓફર્સ તો કઈ ઓફર્સ કોને લાગુ પડશે? જે મિત્રોએ અગાઉ કોઈક અમુક પેકેજીસ લીધેલા છે, કોર્સીસ લીધેલા છે, તો એને કેવી રીતના લાગુ પડશે? નવા વિદ્યાર્થીઓ છે એને કેવી રીતના? એના માટેનો યુટ્યુબ ઉપર યુટ્યુબ ઉપર આનો વિડીયો છે, કમ્પ્લીટ માહિતી માટેનો ઓલરેડી અપલોડ કરી દીધો છે, જોઈ લેજો. જો તમે ન જોયો હોય તો અમને મેસેજ કરજો હેલ્પલાઇન નંબર ઉપર, અમે તમને સેન્ડ કરી આપશું. આવીએ હવે ક્વેશ્ચન નંબર ફર્સ્ટ ઉપર. પહેલો પ્રશ્ન છે, ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ. એન્ટોનિમ છે વિરોધી પૂછો છે, વિરોધી. હવે જ્યારે સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ આવે છે મિત્રો, ત્યારે મારો આગ્રહ હંમેશા વિદ્યાર્થીઓ સામે એવો રહે છે કે તમે અર્થ સાથે તૈયાર કરો. જેમ કે અહીંયા એબ્ઝોલ્વ છે, ABSOLVE, તો આ એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાં છે કે નહીં એના માટે તમે આ એપ છે એ ઓપન કરો. આ રીતે અહીં આપણે થોડું એકલો છું એટલે આમ જ કરવું પડશે. પછી ઉપર આ જે છે સર્ચ નિશાની, આમાં જાઓ અને લખો ABSOLVE, એબ્ઝોલ્વ છે. જો આવ્યું. ગીવ એન્ટોનિમ ઓફ એબ્ઝોલ્વ, પછી ગીવ સિનોનિમ ઓફ એબ્ઝોલ્વ. બે રીતે પૂછવું છે. પહેલા આપણે કહ્યું છે એન્ટોનિમ, તો એન્ટોનિમ વાળું જોઈએ. એમપીએસસી ટીએ 2015, જેમ આપણે ગુજરાત ગવર્મેન્ટમાં જીપીએસસી લઈએ છીએ એમ મધ્યપ્રદેશમાં એમપીએસસી છે, અને અમે એના પેપરે અમુક એડ કર્યા છે આમાં. એમપીએસસી ટીએ 2015 એબ્ઝોલ્વ અને ડી એટલે કે બ્લેમ એનું સમાનાર્થી. હવે ટી એટલે કઈ એક્ઝામ નીચે આપેલી હોય. પછી એમપીએસસી ટેક્સ આસિસ્ટન્ટ ગ્રુપ સી અંડર સેલ્સ ટેક્સ ડિપાર્ટમેન્ટ 22/2/2015 ની પરીક્ષા છે. એબ્ઝોલ્વ આપી દીધું તમને. નો મતલબ શું થાય? એબ્ઝોલ્વ એટલે પ્યુરિફાય, શુદ્ધ કરવું, ક્લિયર કરવું. અને આમાંથી બ્લેસ એટલે તો ખબર છે, બ્લેસ એટલે આશીર્વાદ. આમ તો મારે તમને બધા અર્થ નથી આપવા આવે, તમે શોધો, તૈયાર કરો. આશીર્વાદ, રિપેન્ટ એટલે પસ્તાવો કરવો, હા પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ધર્યું છે. મેલ્ટ એટલે ઓગળવું. બ્લેમ એટલે એક તો ઠપકો આપવો પણ થાય, ઠપકો આપવો. આમ તો ઠપકો નહીં, આરોપ મૂકવો, આરોપ
શકવો. રાઈટ. એન્જલ ઇંગ્લિશ એપમાં મિત્રો કયો શબ્દ, જો એ એબ્સોલ્વર નામનો શબ્દ જીપીએસસી ચીફ ઓફિસર 19/1/2014 ની પરીક્ષામાં છે. પીજી વિશેલ વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટ 18/1/2021 ની પરીક્ષામાં છે. સીસી પ્રિલિમ્સ એમાં 2/4/2024 ચોથા મહિનામાં જે આવી એ પ્રિલિમ્સ, અને શિફ્ટ 4/6 થી 7 એમાં પણ આ પ્રશ્નનો સમાવેશ કરેલો, આ શબ્દનો સમાવેશ કરેલો છે. જોતા જાઓ મિત્રો. એટલે કહીએ છીએ કે શું તૈયાર કરો? PYQs તૈયાર કરો. ભલે એજ ઇટ ઇઝ ન આવે, પરંતુ એના જેવું તો આવશે ને. પણ આમાં તો એજ ઇટ ઇઝ છે બ્લેમ. લુક ધ બર્ડ્સ આર ફ્લાઇંગ, આ પણ રિપીટ છે અને છતાંય આમાં કઈ લાંબુ વિચારવાનું નથી. લુક છે એટલે ચાલુ વર્તમાન કાળ છે. હવે જો લુક આઉટ હોય તો શું થાય, એ પ્રશ્ન હમણાં આવે છે, જોઈએ ત્યારે આપણે. ચાલો ત્રીજો ક્વેશ્ચન. આજા ભાઈ આવી જાય ને. હા, ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ ધ વર્ડ એક્સોડસ. EXODUS. એ છે કે નહીં અને અર્થ સાથે છે કે નહીં. આપણે અહીંયા આવીએ છીએ ફરી પાછા એપ્લિકેશનમાં, અને EXODUS એવું લખીએ આપણે, કેપિટલ હોય કે સ્મોલ. આવ્યું. ઓપોઝિટ ઓફ એક્સોડસ, હિજરતનું વિરોધી. સિનોનિમ ઓફ એક્સોડસ, બહિર્ગમનનું સમાનાર્થી આપો. સિલેક્ટ પ્રોપર એન્ટોનિમ ઓફ એક્સોડસ છે ને. અને આ એક્સોડસ નામનો શબ્દ સ્પીપા, એન્ટ્રન્સ ટેસ્ટ, BMC FSW, UGVCL JA, UGVCL JA, RMC કેમિસ્ટ, આટલી જગ્યાએ એને મેન્શન કરેલો છે. 2016માં, 20માં, 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 23માં, આટલી જગ્યાએ. આપણે લઈએ કોઈ પણ એક. ચાલો. RMC કેમિસ્ટમાં 2023માં પૂછ્યો છે, હિજરત માટે યોગ્ય વિરોધી શબ્દ પસંદ કરો. તો ગુજરાતી મેં રાખ્યું છે, તમારે ન રાખવું હોય તો ડિસેબલ કરી શકો છો. સિલેક્ટ પ્રોપર એન્ટોનિમ ઓફ એક્સોડસ. હવે 4 ઇન્ફ્લક્સ, જવાબ એ છે ને. હા, ઇન્ફ્લક્સ. એક્સોડસ નો મતલબ થાય છે એક સાથે ઝાઝી બધી સંખ્યાઓમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ બહાર હિજરત કરી જવી, એને ઇન્ફ્લક્સ છે. રેસ્ટોરેશન છે, હોમ કમિંગ છે, હોમ બર્નિંગ છે, સોરી, નેચરલ છે. સ્પીપામાં પૂછ્યું ને ત્યાં હોમ કમિંગ લખ્યું, પાછું આમાં હોમ બર્નિંગ લખ્યું. કેવા એક આમાં જે છે સ્પીપામાં પ્રશ્ન છે. જોકે એમાં જવાબ છે હોમ કમિંગ, જવાબ રાખેલો છે માન્ય. રેસ્ટોરેશન એટલે પુનઃ સ્થાપના કરવી. તો થોડાક અક્ષરોમાં ફેરફાર થાય છે. આવી 2026 ની પરીક્ષા છે, એ 2026 ની પહેલી BMC ની 11 તારીખે લીધેલી. એની પહેલા એક આવી ગઈ, પણ BMC ની જુનિયર ક્લર્કની, હેડ ક્લર્કની અગાઉ લેવાઈ ગઈ. તો એ પરીક્ષાની અંદર આવા પ્રશ્નો છે મિત્રો. કહેવાનો અર્થ એ છે કે PYQs તૈયાર કરો. ઇન્ફ્લક્સ એટલે એક સાથે અંદર આવવું, રિટર્ન એટલે પાછા ફરવું, ગશ એટલે એક સાથે જોશથી ઘસી જતું હોય એ, અને રેસ્ટોરેશન એટલે પુનઃ સ્થાપના કરવી, રિસ્ટોર કરવું. આપણે કે ભાઈ એને રિસ્ટોર કરી દો ને. મૂવી પણ છે ને એવા, હોલીવુડના મૂવી પણ છે રેસ્ટોરેશન. આખી પૃથ્વી રિસ્ટોર થઈ રહી છે, એનું રિસ્ટોરેશન થઈ રહ્યું છે. ઇન્ફ્લક્સ. ચાલો નેક્સ્ટ. What is the one word substitution for to examine one's own thoughts and feelings? શું આવું હોઈ શકે? હા, આવો પણ પૂછેલો છે. આપણે આ શબ્દ હવે આમાં આખું ન સર્ચ કરાવે. આવું જ્યારે શોધવું હોય ને તમારે, તો એકાદ બે શબ્દો પકડી લેવાના. ઓન, આપણે OWN, ઓન, THOU, ઓન થોટ્સ, THOU, ઓન થોટ્સ, એન્ડ આટલું લખ્યું. હવે જો, give one word for the following to examine one's own thoughts and feelings. 1, 2, 3, 4 જગ્યાએ છે. GTU આસિસ્ટન્ટ રજિસ્ટ્રારમાં, GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર 28/8/2016માં, GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર 8/10/2017માં. આપણે કોઈ એક ખોલીએ, શું જવાબ છે? જો D. GPSC આસિસ્ટન્ટ પ્રોફેસર. એક શબ્દ આપો, પોતાના વિચારો અને લાગણીઓને તપાસવી. રેસ્ટોરેશન, મેડિટેશન, રિફ્લેક્શન અને ઇન્ટ્રોસ્પેક્શન. તો ઇન્ટ્રોસ્પેક્શન ઇઝ ધ કરેક્ટ આન્સર છે.
ક્લિયર દેખાય છે ને? હા, ચાલો તો પોતાના જ વિચારોનું અવલોકન કરવું તે બાકીનાનું તમે શોધજો આ રીતે તમારી રીતે ટ્રાય કરો. નેક્સ્ટ વન ઇઝ વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇઝ ધ કરેક્ટ વન. હવે આ તો હજારો વખત આવી ગયા. બોથ ની રચના છે તો બોથ સાથે શું જોડાય? ઓર, નોર, એન્ડ, એઝ વેલ એઝ. સીધું છે, બોથ અને એન્ડ જ જોડાય. પીવાયક્યુ સોલ્વ કરવાથી ફાયદો શું? પીવાયક્યુ સોલ્વ કરવાથી તમારી સ્પીડ વધી જાય. આ જે પ્રશ્નમાં તમને આ પ્રશ્નને સોલ્વ કરવામાં માની લો કે 10 સેકન્ડ થાય છે, અમુક સોલ્વ કરવામાં તમારે 25 સેકન્ડ થઈ જાય છે, અમુક જોવામાં 1 મિનિટ કે 30 સેકન્ડ થઈ જાય છે. એ આમાં જોઈ લીધું કે સાચું ખોટું છે, ઓકે, બોથ છે તો એન્ડ જ આવે. જોઈ લીધું, ઓકે, લીટી કરી દીધું, 5 સેકન્ડમાં પતી ગઈ વાત. તો એ જે સમય બચે છે એ સમયનો તમે બીજા પ્રશ્નોની અંદર જે થોડા લેન્ધી તમને લાગતા હોય એમાં તમે યુઝ કરી શકો. અરે જવાબ નહીં ભાઈ, આવી ગયું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પર્ટ? પર્લ નહીં હો, PEART, પર્ટ. પર્ટ નો મિનિંગ શું થાય? સમાનાર્થી કયું? તો આ તમને ટફ લાગતું હોય તો શું આ શબ્દ અગાઉ પૂછાયેલો છે? એ કઈ પરીક્ષામાં આવ્યો છે? PEART, પર્ટ આવ્યો શબ્દ. પર્ટ 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 ઘણી જગ્યાએ છે, પણ આપણે એક્ઝેક્ટ આવો હોય એ જ લેવો પડશે ને. પર્ટ પર્ટ પછી ગ્રુ. અરે ભાઈ આવી છે પેપરમાં, ડિસ્પાન્ડ છે, કઈક લોચો થાય છે. હેવ યુ બીન પર્ટ? સોલ હની ઇઝ મેડ ફ્રોમ બી, એમાં પર્ટ નામનો શબ્દ આવતો હશે. પર્ટ ગ્રો નાવ યુ એક્શન ગેટ સુગર ઇઝ ઓનેસ્ટી. પર્ટ ઇન્વર્ટેડ કોમા મૂકીએ એક બાજુ, નથી આવતું. હા, આવી ગયું. અચ્છા, પહેલું જ હતું. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ પર્ટ? ક્યાં યાર ધ્યાન નથી કિશન સર, તમે બહુ કરી યાર. GPSC ADA 2013. પર્ટ નો અર્થ શું થશે? ટુ એડ ઓન, શણગારું. ટુ મેક અનહેપી, કોઈકને દુખી કરવું. એ છે. વેરી ડલ છે. અને સ્માર્ટ લુકિંગ. આમાં એક શબ્દ બદલી નાખ્યો. તો આપણા ગુજરાત બોર્ડમાં આવા જ ફેરફારો થાય છે નોર્મલ. એકાદો શબ્દ ચેન્જ કરી નાખતા હોય છે. ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. સ્માર્ટ લુકિંગ. પર્ટ નો અર્થ આપ્યો, શું થાય? પટ એટલે તેજસ્વી, હોશિયાર, કઈક એકદમ એનર્જેટિક હોય એવું. એક જ જગ્યાએ છે કે જે એક જ જગ્યાએ? હા, પર્ટ પેલામાં સ્પેલિંગમાં કઈક. GPSC આસિસ્ટન્ટ ડિરેક્ટર એગ્રીકલ્ચર 8/12/2013 ની પરીક્ષામાં છે. આ સિવાય પણ અન્ય પરીક્ષામાં પૂછાયેલું હોઈ શકે, એપ્લિકેશનમાં પણ છે. ઓકે, તો સ્માર્ટ લુકિંગ ઇઝ ધ કરેક્ટ આન્સર. ચાલો નેક્સ્ટ. અરે આને ક્લિયર કરો, આમાં આવી ગયું બધું. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ ધ વર્ડ બેલિકોસ. બેલિકોસ શબ્દનો એન્ટોનિમ વિરોધી ગોતવાનો છે. હવે બેલિકોસ એટલે શું થાય? બેલિકોસ નો મતલબ થાય યુદ્ધખોર. યુદ્ધખોર એટલે જેની માનસિકતા લડાઈ વાળી હોય ને એવી, એટલે કે વોર લાઇક, યુદ્ધ જેવા હોય એવા. અમ્યુઝિંગ, વોર લાઇક, ઇરન્ટ અને નુઆલ. આપણે એ શબ્દને એન્ટર કરીએ અહીંયા. BELLICOS, બેલિકોસ. બેલિકોસ. Pick up the word having same meaning or opposite of word in question. જો હવે આમાં કેવો પ્રશ્ન પૂછ્યો જોયો તમે? કઈ પરીક્ષામાં છે? GPSC આસિસ્ટન્ટ પ્રોફેસરમાં ઝઘડાખોર, યુદ્ધપ્રિય શબ્દમાં શબ્દોનો વિરોધી અથવા સમાનાર્થ ધરાવતો શબ્દ પસંદ કરો. પછી નીચે લખ્યું છે કે પ્રશ્ન બરાબર સમજાયો નથી, સમાન કે વિરોધી શોધવાનો છે. જવાબમાં સમાનાર્થી લીધો છે, વોર લાઇક. વોર લાઇક છે ને એનો સમાનાર્થી છે, અને ઇરન્ટ છે, નુવાલે છે ને એમ્યુઝિંગ છે. એમાંથી એકય જવાબ આવતો નથી, કારણ કે
આમાંનો એન્ટોનિમ એકય નથી. હવે આને શું કર્યું હશે? આ વોર લાઈક છે ને એનો સમાનાર્થી છે. હવે બીજે ક્યાંય છે? એક જગ્યાએ છે બેલિકોઝ, અને એક યુજીવીસીએલ ના પેપરમાં એને ફક્ત મેન્શન કરેલો છે, એટલે કે પૂછાયેલો ન હોય પણ મેન્શન કર્યો છે. 4 વિકલ્પોમાં એ આવતો હોય. તો ધીસ ઇઝ, એટલે આ પ્રશ્નમાં કદાચ કન્ફ્યુઝન છે. ગ્રેસ કે કેન્સલ થઈ શકે. એકય શબ્દ બેલિકોઝનો વિરુદ્ધ નથી. ઇરન્ટ ને બદલે શું હોવું જોઈએ? ઇરાન્ટ, ભૂલ ભરેલું. ને નુવલ ને બદલે નવલ, નેવલ, નૌકાસેનાને લગતું. બાકી વોર લાઈક એનો સમાનાર્થી છે, અગ્રેસિવ એનો સમાનાર્થી છે. કરેક્ટ એન્ટોનમી. હવે જો પીસેબલ, પીસ એટલે શાંતિ પ્રિય હોય, પીસ ઉપરથી બનેલો, PEACE અને પછી ABLE લગાડેલું, પીસેબલ, શાંતિ પ્રિય. ગુજરાતી લખ્યું છે? અચ્છા, શાંતિ ચાહક. ખ્યાલ આવે છે? તો આટલી ડિટેલમાં અમે ઝીણી ઝીણી વસ્તુઓ તમને આપીએ છીએ ડિયર ફ્રેન્ડ્સ. ચલો 7-8. What is the one word substitution for a person who is disloyal to his country? કેટલી વખત, ઢળક વખત પૂછાણું છે કે જે વ્યક્તિ પોતાના દેશ પ્રત્યે બેવફા હોય એને શું કહેવાય? વફાદાર ન હોય એને શું કહેવાય? ટ્રેટર કહેવાય, પેટ્રિયોટ કહેવાય, લોયર કહેવાય, આર્બિટ્રેટ? ટ્રેટર કહેવાય એને. બરાબર. દેશદ્રોહી. પેટ્રિયોટ એટલે તો દેશભક્ત કહેવાય, ચાહતા હોય એને. લોયર એટલે વકીલ. અને આર્બિટ્રેટર એ પેલા માટે વપરાય છે, પર્સન હુ ઇઝ એપોઇન્ટેડ ટુ સોલ્વ ટુ પાર્ટીઝ ડિસ્પ્યુટ. બે વ્યક્તિના ડિસ્પ્યુટને સોલ્વ કરવા માટે નિમાયેલો વ્યક્તિ. અહીંયા શું આવશે? ટ્રેટર. આ પણ પૂછાયેલો છે. હવે બધામાં સર્ચ કરી નથી બતાવતો તમને. ઓકે. કુશાન હેઝ બીન ખાલી જગ્યા ઇન યુએસએ ફોર 10 years. તો હેઝ બીન હોવાથી અને લાંબા સમયની ક્રિયા હોવાથી લિવિંગ. તો સાવ સિમ્પલ છે, લિવિંગ ઇન યુએસએ ફોર 10 years. ખરેખર આવો શબ્દ, કુશાન નામનો શબ્દ જ આપણે એક વખત સર્ચ કરીએ કે આવો શબ્દ આપ્યો છે કે USHAN. હા, એજ ઇટ ઇઝ. રક્ષા શક્તિ જુનિયર ક્લર્ક 29/9/2013 નું પેપર નીકળ્યું. આમાં કુશાન 10 વર્ષથી યુએસ માં રહે છે. આપણે ક્લિક કરીએ RSJC કુશાન. હા, સમજૂતી. 10 વર્ષ જેટલા લાંબા સમયની ક્રિયા છે, તેથી હેઝ બીન પ્લસ VING વપરાય. બી ઇઝ ધ કરેક્ટ આન્સર. જાદુઈ ચિરાગ છે એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. બધા પ્રશ્નો એમાં છે. ચલો નેક્સ્ટ વન. આઈ વેટેડ ફોર માય ફ્રેન્ડ ખાલી જગ્યા 6 hours. ખરેખર આમાં શું પ્રશ્ન? એ તો હવે 6 hours છે એ બધાને ખબર હોય કે જ્યારે પીરિયડ આપેલો હોય, પીરિયડ ઓફ ટાઈમ હોય તો ફોર જ વપરાય, એ બરાબર છે. પણ જનરલી આપણને એ ક્યાં વાપરવાની ટેવ છે? કા પૂર્ણ વર્તમાન અને કા ચાલુ પૂર્ણ વર્તમાન. તો એનો મતલબ એવો નથી કે અન્ય કાળમાં ફોર પીરિયડ ઓફ ટાઈમ બતાવવા ન વપરાય, વાપરી શકાય. હા, બીજામાં પણ વાપરી. ભાઈ મેં રાહ જોઈ, આઈ વેટેડ ફોર 10 hours. મેં 10 કલાક રાહ જોઈ. યુ ડીડન્ટ કમ, તું ન આવ્યો. તો હોઈ શકે. એટલે એવું કોઈ પકડાય કે ફોર હોય તો ચાલુ પૂર્ણ કે પૂર્ણ વર્તમાન જ હોવું જોઈએ સાહેબ, એવું નથી. આવી રીતના પણ આવી શકે. અને આ રિપીટ જ છે. 11. ચાલો, લુક આઉટ યુ ખાલી જગ્યા. ઓકે. હવે આવો પ્રશ્ન પૂછ્યો છે. હા, પેલા હું બતાવી દઉં ને. ઇફ ઇટ ઇઝ આસ્ક્ડ લેટ મી શો યુ. આપણે શોધીએ લુક આઉટ. અને આ પ્રશ્નો છે એ ઘણા સમયથી એડ કરેલા છે, એવું નથી કે આ અત્યારે. હા, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ ટેન્સ. લુક આઉટ એ કઈ પરીક્ષામાં છે? પોસ્ટ સી. ઓહ, વાત છે. પોસ્ટની પરીક્ષા 2014 અને સી એટલે છત્તીસગઢ સેન્ટર. આપણી એપ્લિકેશનમાં જે આપણે જે અગાઉ છે ને, તમને ખબર હોય તો 500 MCQ, પછી 1000 MCQ, પછી 1500, પછી 1700 MCQ ની બુક બનાવી હતી. એમાં 1700 MCQ ની બુક ખૂબ ચાલેલી. એ બધામાં આપણે અન્ય રાજ્યોના પરીક્ષાઓના ક્વેશ્ચન્સ ખૂબ એડ કરેલા. પછી જયારે 44 આવી, 66 ને નવા વર્ઝન્સ આવ્યા, ત્યારે આપણા પ્રશ્નો એટલા બધા થઈ ગયા હતા કે આપણે અન્ય રાજ્યોના પ્રશ્નો છે એને દૂર કર્યા, એમાં નહોતા. બાકી આ છે પ્રશ્ન એમાં. હવે કયો જવાબ આવે? શા માટે આવે?
જોઈએ. જો ખાલી લુક હોત તો યુ ચાલુ વર્તમાન કાળ વપરાય, પણ અહીંયા લુક આઉટ છે. લુક આઉટ શું વ્યક્ત કરે? લુક આઉટ થી ચાલુ વર્તમાન કાળની થી ખાલી જગ્યા નહીં પૂરે. લુક આઉટ યુ ખાલી જગ્યા, અને પાછળ છે એ પૂર્ણ વિરામ નથી, ઉદ્ગારની નિશાની છે. મિત્રો આ વાક્યોમાં એક પ્રકારની વોર્નિંગ આપેલી છે, ચેતવણી આપેલી છે. ધ્યાન રાખજે ભાઈ, હા ધ્યાન રાખજે. યુ વિલ ફોલ, તું કે પડી નહીં જતો એમ, તું પડી જઈશ, ધ્યાન રાખજે, કાળજી રાખજે. યુ વિલ ફોલ, યુ આર ફોલિંગ એવું ના કહેવાય, એ ઇલોજિકલ લાગે. લુક આઉટ, સાવધાન, તું પડી રહ્યો છો, એમ ના કહેવાય. હા, અન્ય કોઈ યુની જગ્યાએ કઈક અન્ય હોત, લુક આઉટ ટ્રી ખાલી જગ્યા એમ, તો કદાચ ઇઝ ફોલિંગ લખી શકીએ આપણે, કારણ કે હું તમને ચેતવણી આપું છું. લુક આઉટ, ધ ટ્રી ઇઝ ફોલિંગ, વૃક્ષ પડી રહ્યું છે. લુક આઉટ, ધ ટ્રેન ઇઝ કમિંગ, ટ્રેન આવી રહી છે, ચેતવણી. પણ તમે પડી રહ્યા છો એવી મારે ચેતવણી તમને થોડી ના અપાય. લુક આઉટ, યુ આર ફોલિંગ, અરે ભાઈ સાવધાન, તું પડી રહ્યો છો, એમ નહીં, સાવધાન તું પડી જઈશ. તો હિયર વિચ વન ઇઝ ધ કરેક્ટ વન? સુટેબલ કયું થાય? વિલ ફોલ. આપણે ચાલો નેક્સ્ટ 11. 11 તો ગયું, 12 સોરી. What is the one word substitution for a person who looks to the bright side of things? એ પણ અઢળક વખત આવ્યું કે જે વ્યક્તિને સારી બાબતો દેખાય છે. સિક્કાની બે બાજુ છે, નબળી છે, ખરાબી છે, ડાર્ક સાઈડ છે, સારી છે ને બ્રાઇટ સાઈડ છે. જો ડાર્ક સાઈડ હોય, અહીંયા દેખાય છે ભાઈને બ્રાઇટ, ડાર્ક સાઈડ હોત તો આપણે એને એથેઇસ્ટ લે. એથેઇસ્ટ એટલે નાસ્તિક. તો એનું વિરોધી શું થાય પાછું? થેઇસ્ટ, આસ્તિક. એટલે શું? The person who believes in God is called theist. The person who doesn't believe in God is called atheist. ફેટલિસ્ટ એટલે જે નસીબના ભરોસે બેસી રહેતા હોય એવું. એથેઇસ્ટ એટલે નાસ્તિક. આઇકોનોક્લાસ્ટ એટલે તમારે જોઈ લેવાનું શું વપરાય છે. ઓપ્ટિમિસ્ટ એટલે આશાવાદી, આશાવાદી. અને ડાર્ક હોત તો નથી, અથવા પેસિમિસ્ટ થાત. અહીંયા પેસિમિસ્ટ એટલે નિરાશાવાદી, નિરાશાવાદી. ઘણા હોય ને એને સારું, ઘણી બાબતો સારી બનતી હોય, તેમ છતાં ભાઈને સારું દેખાતું જ ન હોય. That kind of person is called pessimist, નિરાશાવાદી. ચાલો નેક્સ્ટ વન 13, 14. હા 13 કે ગયું. હા 13 કેમ આમ ડબલ પેલા થઈ જાય છે? ઓકે 12 અને હા સ્લો એન્ડ સ્ટડી ખાલી જગ્યા ધ રેસ. આ પણ ઘણી વખત પૂછાયેલું છે. આ એક ઉપર મેં આખું લેક્ચર આપેલું છે, અને આ પ્રશ્ન કઈ અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે એ આપણે જોઈએ. કહેવત છે સ્લો એન્ડ STEADY સ્ટડી. ઇફ યુ કેન વર્ક, હા નહીં, સ્લો એન્ડ સ્ટડી ધ રેસ 1, 2, 3, 4 જગ્યાએ દેખાય છે. GPSSB FSW પંચાયત વિભાગની FSW ની પરીક્ષામાં 2014માં ધીમે ધીમે મક્કમતાથી હરીફાઈ જીતાય, કાંકરે કાંકરે પાળ બંધાઈને ટીપે ટીપે સરોવર ભરાય, કાચબાની વાર્તા. એવું કૌંસમાં જો આવો મેં રેફરન્સ લખીએ. વિન્સ કહેવત છે જે સાદા વર્તમાન કાળમાં જો સ્લો એન્ડ સ્ટડી એક યુનિટ છે, તેથી વિન્સ SES વાળું રૂપ આવશે. સિમ્પલ વસ્તુ છે, વિન્સ. તો વોટ આઈ એમ ટ્રાઇંગ હિયર ઇઝ કન્વિન્સિંગ યુ કે તમે PYQs કરો, એક સાથે ઘણા બધા PYQs કરો. ફેવરિટ MCQ માં એડ કર્યો છે. અચ્છા હાલો એમાંથી આપણે રિમૂવ કરો. નીચે પરીક્ષા ઓલા નામે આપેલા છે. જો 1.53 મિનિટમાં એક લીધું છે. 40મો પ્રશ્ન છે, 40મો વિડીયો બનાવેલો છે. સ્લો એન્ડ સ્ટડી વિન્સ ધ રેસ એમ કરીને. હેલો ડિયર ફ્રેન્ડ્સ, 1 મિનિટ 1 ટોપિક સિરીઝમાં આજે આપણે જે કહેવત પ્રોવર્બ છે એને સમજવાના છીએ, નકારમાં અને હકારમાં. સ્લો એન્ડ ચાલો
એ નથી લેતા. 1 મિનિટમાં મેં ઘણા ટોપિક એવા બનાવ્યા છે કે જે 1 મિનિટમાં પૂરા થતા હોય. એટલે 1 મિનિટ ને 55 સેકન્ડ હોઈ શકે, પણ આગળ બગડો ન લાગે 1 મિનિટની અંદર. તો આવા ટોપિક પણ છે. આઈ હેવ ટ્રાઈડ ધીસ ઓલ ધીસ ફોર યુ. એટલું બધું ડીપમાં ગયા છે મિત્રો અમે. અને કોના માટે? તમારા માટે. ચૂઝ ધ કરેક્ટ એન્ટોનિમ ઓફ ધ વર્ડ ઓબ્સ્ક્યોર. શું ઓબ્સ્ક્યોર હોઈ શકે? હા, એ પણ છે એપ્લિકેશનમાં. અને બહુ ઝાઝા બધા આમાંના પ્રશ્નો છે, એ 66 બુકમાં પણ છે. એન્જલ ઇંગ્લિશની આપણી બુક છે. ઓબ્સ્ક્યોર એટલે શું? ઓબ્સ્ક્યોર એટલે નોટ ક્લિયર, સ્પષ્ટ ન હોય તેવું, અસ્પષ્ટ. પેડાન્ટિક, પેડાન્ટિક એટલે જેની પાસે શબ્દો વધારે શબ્દોનો યુઝ કરતો હોય, શબ્દોનો આડંબર વાળું. ઇમ્પ્લિસિટ ક્લિયર, એક્સપ્લિસિટ નોટ ક્લિયર. અને ઓબ્નોક્સિયસ એટલે કેવી વૃત્તિ વાળો વ્યક્તિ? ઉછળ કુદળની વૃત્તિ વાળો વ્યક્તિ. એક્ઝેક્ટ મિનિંગ અને એને જવા દો. આપણે જોઈએ છે હવે ઓબ્સ્ક્યોર માટે શું છે. OBSCURE, ઓબ્સ્ક્યોર. ઓકે, ઓબ્સ્ક્યોર. એન્ટોનિમ ઓફ ફેમસ નહીં, એન્ટોનિમ ઓફ ફેમસ નહીં, ઓબ્સ્ક્યોર, ઓબ્સ્ક્યોર નું જ જોઈએ આપણે. હા, ફાઇન્ડ ધ ઓપોઝિટ ઓબ્સ્ક્યોર. અસ્પષ્ટનો વિરોધી અહીંયા ક્લિયર લખ્યું છે, તો અહીંયા ક્લિયર તો છે નહીં, તો હજુ બીજું જોઈએ. બીજે પૂછો જોઈએ. હા, ગીવ એન્ટોનિમ વર્ડ ફોર ધ ગિવન વર્ડ ઓબ્સ્ક્યોર. એમાં છે ઇમ્પ્લિસિટ, ઓબ્નોક્સિયસ, એક્સપ્લિસિટ અને પેડાન્ટિક. મતલબ જીપીએસસી એપી આસિસ્ટન્ટ પ્રોફેસર 2016 પૂછેલો છે. ત્યાં એક્ઝેક્ટ આ જ પ્રશ્ન છે, આ જ ક્રમમાં છે, અને ત્યાંથી આ પ્રશ્ન લીધો હોય એવું આપણને લાગે છે. હું એમ નથી કહેતો કે આપણી એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાંથી લીધેલો હોય, પરંતુ અગાઉની પરીક્ષાઓમાંથી લીધેલા છે. એ જે અગાઉની પરીક્ષાઓમાંથી લીધેલા છે એ આપણી બુકમાં, એ આપણી એપમાં છે. ઓકે, તો એક્સપ્લિસિટ, બાકી શબ્દોનું આડંબર વાળું. ઇમ્પ્લિસિટ એટલે ક્લિયર, અને એક્સપ્લિસિટ એટલે નોટ ક્લિયર. ઓબ્નોક્સિયસ એટલે શું કીધું આપણે? ઉછળકૂદ વાળું, જે થોડું ટૂંકમાં ન ગમતું હોય તેવું. ઉછળકૂદ આપણે કહીએ કે ભાઈ હેઠો બેહીને હવે એમ ધૃણા થતી હોય જેમના પ્રત્યે. ચાલો, આઈ ખાલી જગ્યા સી યુ અગેન. આઈ શેલ સી યુ, સિમ્પલ છે. આઈ શેલ સી, શેલ સી, શેલ બી સી અને શેલ સી, આમાં એક ખોટું છે. અને અગેઇન છે, અગેઇન એટલે ફરીથી. તો હું તમને ફરીથી મળું છું એમ ન કહેવાય, ફરીથી મળવાની વાત છે. મળવાની પણ ક્યારે? ભવિષ્યમાં, ફ્યુચરમાં મળવાની વાત છે. હવે શીલ છે, તો આમાં શીલ, શેલ, શીલની શેલ, શેલ સાથે બી અને પછી સી ન વપરાય ક્યારેય. બી વપરાય જ નહીં, મૂળ રૂપ જ આવે. એટલે બી અને સી ખોટા. શેલ સી ટુ અને શેલ સી, ખાલી એટલું છે. તો બે વચ્ચે શું તફાવત? ટુ વપરાય કે ન વપરાય? જો યુ કર્મ છે, પણ જ્યારે એક જ કર્મ હોય, સિંગલ કર્મ હોય, તો ક્યારેય ટુ લગાડવાની જરૂર નથી. આઈ શેલ સી યુ ટુમોરો. આઈ એમ હેલ્પિંગ ટુ યુ એમ ન કહેવાય, આઈ એમ હેલ્પિંગ યુ. એ વર્બમાં ને સંકળાયેલો, જોડાયેલો હોય છે. જ્યારે બે કર્મ હોય, દાખલા તરીકે આઈ એમ ગિવિંગ યુ, આઈ એમ ગિવિંગ એ બુક, આઈ એમ ગિવિંગ એ બુક ટુ યુ, તો એ ઇનડાયરેક્ટ કર્મ બની જાય, તો ટુ લગાડવું પડે આપણે. ચાલો, ક્લિયર છે? પૂરા થઈ ગયા ને બધે? હવે શું છે આમાં આગળ? ઓકે, તો ધીસ ઇઝ ધેર મિત્રો. એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનને એટલે કહીએ છીએ કે સબસ્ક્રાઇબ કરો. અને આના વિડીયો એ છે પાછા. મેં 66 જે બુક, એ બુકમાં જે MCQ આવી ગયા છે એની આખી વિડીયો સિરીઝ છે. આ સિવાયના વિડીયો સમજાવેલા છે. તો ઇંગ્લિશ માટે ઇનફ છે. આઈ થિંક કે કાફી છે એમાં. એમ એક જ વિષય માટે વર્ક કરીએ છીએ. આજે જો ને તમે ઉલ્યું તો જો, ટાઈમ નથી રહેતો હરખું કરવાનું, ડાય કરવાનો કે સેવિંગ કરવાનો કે વગરનો. સવારના એક ધારામાં વર્ક કરી રહ્યા છે. 12મા ધોરણનું નવું લાવી રહ્યા છે, તો સતત
એમાં એ હું પછી 2 સ્ટાફ બીજા એક અહીંયા 3 4 ચારક સ્ટાફ એક ધારા માત્ર આમાં મથીએ છે. So this is we are doing our level best to provide you best of best. ઓકે, સબસ્ક્રાઇબ કરતા રહેશો. તમને ગમે છે તો બીજાને ભલામણ કરશો, જે અમને મોટિવેશન મળે, થોડું કોમેન્ટ કરો વગેરે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત. ભૂખ લાગી છે હવે થોડી.